હિન્દુ એક બનો. આપણને કોઈ પૂછે તો એમ કેવું જોઈએ કે હિન્દુ છીએ. પછી તમારા જ્યારે તમે ફોર્મ ભરો ને એમાંય જ્ઞાતિમાં શું લખો છો? હિન્દુ. પેટા જ્ઞાતિમાં લખો છો કે બ્રાહ્મણ છો, ક્ષત્રિય છો, જે છો એ. હવે તો હિન્દુઓ એક થાવ, આટલું જોયા પછી હિન્દુ એક નથી થઈ શકતા. 27 લોકોની નરબલી દેવામાં આવી છે પૂછીને. અત્યાર સુધી તો કદાચ આપણે એમ કહેતા હતા કે ભાઈ આતંકવાદ હુમલો હતો કે આ હતું કે તે. આ તો પૂછીને કે હિન્દુ છો, હા લે, તો એને ગોળી મારી છે. હિન્દુઓને જ ગોળી મારી છે. પશ્ચિમ બંગાળ વખતે પણ મેં કીધું હતું કે પશ્ચિમ બંગાળમાં શું બીજા કોમના લોકો નથી રહેતા, બીજા સંપ્રદાયના લોકો નથી રહેતા, તો હિન્દુઓ ઉપર જ અત્યાચાર કેમ? હિન્દુઓનો જ નરભક્ષણ કેમ? અને ગઈકાલે જ કાશ્મીરમાં એટલી ક્રૂરતા સાથે હિન્દુઓની હત્યા કરવામાં આવી છે. અને જો હજી આપણે જાગૃત નહીં થાય તો કદાચ આપણા ઘર સુધી પણ પહોંચશે. શરૂઆત થઈ ગઈ છે બંગાળમાંથી, કાશ્મીરમાંથી.